મારું નામ દઢિયા મહેશ, હું કલિયાણા ગામનો વતની, કલિયાણા ગ્રામ પંચાયતનો સભ્ય. હવે અમારી રજૂઆત એ હતી સાહેબશ્રીને કે આવેદનપત્ર અમે અત્યારે આપ્યું કે જુનિયર એનર્જી કંપની દ્વારા જે કલિયાણા ગામમાં પવનચક્કીનું કામ અત્યારે ચાલુ છે, એમાં જ્યાં ત્યાંથી ગામના ખરાબાની અંદર ખાડા કરવામાં આવે, એમના રોડ માટે ગમે ત્યાંથી માટી કાઢવામાં આવે, એમના રસ્તા સુધારવા માટે, જેની અમે અત્યારે સાહેબને રજૂઆત કરી. ગામ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવેલ છે. ગામ લોકો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો એ કડિયાણા ગ્રામ પંચાયત દ્વારા અત્યારે અમે સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ જો કોઈ પણ ઘટના આમાં બને, કોઈ વિવાદિત ઘટના, જેના રૂપે આ અત્યારે આવેદનપત્ર સાહેબને અમે આપ્યું છે કે ભાઈ ઘટનાના કોઈ પણ બનાવના સાક્ષી આપ રહ્યો, જેના માટે આવેદનપત્ર અત્યારે સાહેબને આપવામાં આવ્યું અને આ કામ અટકાવવા માટેની ગામની સખત બધાના ઉગ્ર વિરોધ સાથે બધા વિરોધ ગામ લોકો વિરોધ કરે એના માટે આવેદનપત્ર સાહેબને આપવામાં આવ્યું. પટેલ, કડિયાણા ગામના સરપંચ સૌ. બાકી આ જે જુનિપર કંપનીવાળા જે આવેલ છે અમારા ગામમાં, જે પવનચક્કી ઊભી કરે છે, બરાબર, એ બાબત માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છે. કારણ કે જે લોકોએ કડિયાણા ગ્રામ પંચાયતમાંથી કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર આ કામ એને ચાલુ કરી દીધું છે. એક પવનચક્કી ઊભી પણ કરી દીધી છે અને બાજુવાળાની કોઈ પણ જાતની સહમતિ નથી લીધી. બાજુના ખેતરવાળાની સહમતિ લેવી પડે. પંચાયતમાં જે મેન રસ્તો 33 ફૂટનો રણછોડગઢનો જૂનો રસ્તો છે એના ઉપરથી પાંખિયું ચાલે છે એનું, બરાબર. તો એ છતાંય કોઈ પણ જાતની મંજૂરી ગ્રામ પંચાયતમાંથી લેવામાં આવી નથી.